અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું ઉંટરડા ગામ જે કેન્દ્ર છે માઈ ભક્તોની આસ્થાનું 7,000ની વસ્તી ધરાવતા ગામમાં બિરાજે છે શક્તિ સ્વરૂપા માં દીપેશ્વરી। ભક્તોની તમામ મનોકામના આ સ્થાનકે પૂર્ણ થાય છે અને તેથી જ તો દીપેશ્વરી માતાનું આ ધામ ભક્તોની અવરજવરથી હંમેશા જીવંત રહે છે। તો આવો માતા દીપેશ્વરીના દર્શન સાથે મળીને કરીએ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉંટરડા ગામે પવિત્ર માજુમ નદીના કિનારે દીપેશ્વરી માનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે। બાયડ તાલુકાનું ઉંટરડા ગામ 7,000ની વસ્તી ધરાવે છે। આ ગામમાં ચારે વર્ણના લોકો નિવાસ કરે છે। આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો 2 સૈકા પહેલાંની વાત છે। ઉંટરડા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં એક દીકરી જન્મી, તેનું નામ દીપા રાખવામાં આવ્યું હતું। જન્મથી તેનું મુખ દીપ સમાન ઉજ્જવળ હતું, તેના મુખ પર ચમકતું તેજ હતું। દીપાના જન્મથી જાણે ઉંટરડા ગામમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો હતો। એક વખત ઉનાળાનો સમય હતો, માજુમ નદી 2 કિનારે ખળખળ વહી રહી હતી। ગામના બાળકો માજુમ નદીમાં બપોરના સુમારે સ્નાન કરી અને નજીક આવેલા વડના ઝાડ નીચે રમતા હતા। તેમની સાથે ગામની બ્રાહ્મણ કુમારિકા દીપા પણ રમવા આવી હતી। રમતા રમતા દીપા વડના ઝાડ પર ચઢી અને અચાનક જ વડની વડવાઈઓ છટકી જતા જાણે સ્વર્ગમાંથી પરી આવી હોય એમ નીચે ઉતરી। તે સમયે વડના ઝાડ નીચે ફૂલોનો ઢગલો થઈ ગયો અને ચારે કોર ભારે ચમત્કારિક તેજ છવાઈ ગયો। દીપાનું આખું શરીર ફૂલોથી ઢંકાઈ ગયું અને દીપા એકાએક અદૃશ્ય થઈ ગઈ। આકાશમાં વીજળીના ગડગડાટ સાથે માજુમ નદીના વહેણ પણ તેજ ગતિથી વહેવા લાગ્યા। આખું વાતાવરણ અલૌકિક બની ગયું। દરેક દિશામાંથી જાણે કંઈક ગુમાવ્યાની ફરિયાદ કરતું હોય એવો ભાસ થવા લાગ્યો। ગામના બાળકો પણ ગભરાતા વિપ્ર દંપતીને દીપાના એકાએક અદૃશ્ય થયાના સમાચાર આપ્યા। આ જાણીને તરત જ વિપ્ર દંપતી ભોંય પર પટકાઈ પડ્યા અને ધ્રુસકે રડવા લાગ્યા। આ વાત વાયુવેગે પ્રસરી જતા આસપાસના લોકોના ટોળા વડના વૃક્ષ નીચે થયેલ ફૂલોના ઢગલા આગળ દર્શન માટે એકઠા થયા। એવામાં આકાશવાણી થઈ અને અવાજ આવ્યો કે હે વિપ્ર દંપતી, તું સંતાપ કરીશ નહીં। મારી આજ્ઞાથી તારી કુમારિકા દીપા દિવ્ય શક્તિ હતી અને એણે ચીર વિદાય લીધી છે। તે તારા ઘરનો કુળ અને ગામના તમામ ભક્તોનો ઉદ્ધાર કરશે। તે શ્રદ્ધાના પ્રતીક રૂપે જગમાં પૂજ્યમાન બનશે। વિકટ સમય જે માત્ર તેનું નામ સ્મરણ કરશે તેના દુઃખ દૂર થશે। અને સાથે જ ફૂલોના ઢગલામાં દિવ્ય તેજ પ્રગટ્યું, જેથી બ્રાહ્મણ દંપતી અને એકઠા થયેલા સર્વે લોકોએ એ સ્થાન પર ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી પૂજન અર્ચન કર્યું અને શરૂઆતમાં નાની ડેરી બનાવી। સમય જતાં ભક્તોનો ધસારો વધવા લાગ્યો। તમામ ભક્તો પોતાની માનતા બાધા આખરી રાખવા લાગ્યા અને મા દીપા તમામની મનોકામના પૂર્ણ કરવા લાગ્યા। ધીરે ધીરે દાનની સરવાણી વધતી ગઈ અને નાની ડેરીમાંથી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું। આ સ્થાન પર અવિવાહિતો, શેર માટીની ખોટ, અસાધ્ય રોગવાળા તેમજ અનેક પ્રકારના સંકટમાં ઘેરાયેલ ભક્તો આવે છે અને માતાજીના નામ પ્રમાણે 5 દિવેટોના દીપની તથા પ્રસાદની બાધા રાખે તો તમામની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આવા પડચાઓને લઈને આ સ્થાનમાં દીપેશ્વરી તરીકે પ્રચલિત થયું। આ મંદિર આશરે લગભગ 501 વર્ષ જૂનું છે। આ મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં 1987ની સાલમાં થયેલો, લગભગ 31 વર્ષ થયેલા। માતાજીના મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે, દરેક જાત જ્ઞાતિના ભાઈ બહેનો આવે છે। માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આ ધામની અંદર મા દીપેશ્વરી જાગતા છે। છેલ્લા 200 વર્ષનો આ ઇતિહાસ છે। બચપનથી લઈ અત્યાર સુધી મા દીપેશ્વરીએ પ્રાગટ્યના પરચા પૂર્યા છે, દુખડાઓ દૂર કર્યા છે, નાના મોટા હરેક કામ કર્યા છે। મા દીપેશ્વરીના અનન્ય મહિમાના કારણે દૂર દૂરથી ભક્તો આવવા લાગ્યા। અહીં ખાસ રવિવારે અને પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે અને ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે। દૂર દૂરથી ભક્તો ચાલીને પદયાત્રા કરીને પોતાની માનતા આખડી પૂર્ણ કરવા આવે છે અને ધન્ય બને છે। દીપેશ્વરી માનું વર્ષો પુરાણું મંદિર છે, બહુ પ્રસિદ્ધ મંદિર છે। દીપેશ્વરી માના મંદિરમાં જે કોઈ બાધા રાખે છે તેની અવશ્ય પૂરી થાય છે। જે આવક થાય છે તેની તમામ અમે ભક્તો પાછળ જ આપી દઈએ છીએ। તેમને મફત જમણવામાં, મફત રહેવામાં, આવનારને કોઈ તકલીફ ના પડે એ રીતના અમે ફેસિલિટી કરી અને આ મંદિરમાં આવનાર ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી એ રીતના અમે સેવા આપીએ છીએ।
હું 14 વર્ષથી પૂનમમાં ભરું છું. માતાજીની અસીમ કૃપાથી મારા 2 બાળકો ડૉક્ટર થયા. હું ચોમાસું હોય ઉનાળો હોય ત્યારે હું પૂનમ ભરવા માતાજીની આવું છું. મારી મનોકામના બધી પૂરી થઈ જશે. સમય જતાં માં દીપેશ્વરીનો મહિમા ખૂબ વધવા લાગ્યો, જેથી ગ્રામજનોએ આ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટની રચના કરી. દર્શન માટે આવનાર ભક્તો માટે ટ્રસ્ટ તરફથી મફત ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ ભોજન કક્ષ પણ બનાવવામાં આવ્યો છે. અહીં દર રવિવારે અને પૂર્ણિમાના દિવસે હજારો ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે. માં દીપેશ્વરીનો મહિમા એટલો બધો વધતો ગયો કે લાખો શ્રદ્ધાળુઓ આવતા ગયા. સમગ્ર ગુજરાતમાંથી ભક્તોના ઘોડાપુર આવવા માંડ્યા. તો આમ અરવલ્લી જિલ્લાનું અને અમદાવાદની સરહદે આવેલ માં દીપેશ્વરીનો મહિમા અનંત છે, અપાર છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.